सलाम अल अक़लु मा उबिदा बिहिर रहमान वक्तुसिबा बिहिल जिनान। આજને દર્શમાં જે વાત તમારી ખિદમતમાં પેશ કરવાનો છું તે અક્લ વિષય છે, જેને આપણે ગુજરાતીમાં અકલ કહે છે। એક बहुत ઇમ્પોર્ટન્ટ બહેસ છે અને એ સમજવાની ચીજ છે કે ઉસૂલે કાફીમાં એક પૂરા ચેપ્ટર અલ અક્લ વલ જહલ ને નામથી મૌજૂદ છે, જેમાં અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણને बतावी चुक्या है कि अक्ल छे शू। આપણે નોર્મલ એમ સમજે છે કે એક ઇન્સાન ને અક્લ અગર હોય તો ઈ झूठ અને સચને પરખી શકે છે, હક અને બાતિલને સમજી શકે છે, પોતાને વ્યાપારમાં કામ લાવી શકે છે, પોતાને કામકાજમાં ચાલાકી વાપરી શકે છે પોતાને અક્લ પ્રમાણે। પણ જો તમે ખરી રીતે માસૂમીન અલૈહિસ્સલામને પૂછશો, ઈ તો છે જ છે, જે વાત છે ઈ તો છે, એમાં કઈ ફેર નથી। पर मासूमीन अलैहिस्सलाम ने पूछो तो आपड़ा सातवां इमाम इमाम मूसा काजिम अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे छे, आपड़ा सातवां इमाम इरशाद फरमावे छे कि जो परवरदिगार आलम आपड़ा माटे बे हुज्जत राख्या छे। तवज्जो चाहूं छुं मोमनी, अल्लाह तबारक व तआला आपड़ा माटे बे हुज्जत राखी छे। एक हुज्जत जाहिर में छे जे देखाई छे, एक हुज्जत बातिन में छे जे देखाती नथी, यानी छुपाયેલી છે। જે હુજ્જત દેખાય છે તેને અંબિયા કહેવામાં આવે છે, ઇમામ કહેવામાં આવે છે। જે હુજ્જત છુપાયેલી હોય છે, અંદરમાં હોય છે, તેને અકલ કહેવામાં આવે છે। यानी अल्लाह तबारक व तआला हर एक इंसान ने બે હુજ્જત આપ્યો છે, એક અંબિયા આइम्मा अलैहिस्सलातु वस्सलाम અને બીજી અકલ। अगर अकल ज काफी होत तो परवरदिगार आलम अंबिया ने ना मोकलत, पर घणी वखत ये अकल छे अपनी ई खता करी जाय छे, गड़बड़ी करी नाखे छे, गलत रस्ता ઉપર ચાલી જાય છે। એટલે એને માટે અંબિયા અને અહલે बैत अलैहिस्सलाम ने રાખ્યા છે કે ઈ પકડીને એને સીધા રસ્તા ઉપર પાછા લઈ આવે। તો અહીંયા અકલની બે કિસ્મ કરવામાં આવી। હુજ્જત અલ્લાહની બે છે, એક જાહિર છે, એક બાતિનમાં છે। હવે मुसफ़े नाती हज़रत इमाम जाफर सादिक अलैहिस्सलातु वस्सलाम इमाम ने पूछવામાં આવ્યું કે મૌલા તમારી નજરમાં અકલ શું છે? તો તવજ્જો ચાહું છું, ઇમામ શું ફરમાવે છે કે છે અલ અકલુ મા ઉબિદા બિહિર रहमान। અકલ તેને કહેવામાં આવે છે કે જેનાથી અલ્લાહની ઇબાદત કરવામાં આવે, વક્તુસિબા બિહિલ જનાન અને જન્નત લેવામાં આવે। यानी जे इंसान अकल वाला छे ते बे काम करसे, अल्लाहनी इबादत करसे, એટલી ઇબાદત કરશે કે અલ્લાહ તેને જન્નત આપી દેશે। यानी અકલનો કામ છે કે इंसान અલ્લાહની ઇબાદત કરે અને જન્નત સુધી પહોંચી જાય। હવે અહીંયા કમાલની વાત એ છે કે કુરાન મજીદમાં ઠેક ઠેકાણે અલ્લાહ અકલની વાત કર્યા છે અને બાર-બાર બોલ્યા છે કે હું તમને અકલ આપ્યો છે, ફિકર કરો, તમને અકલ આપ્યો છે, સોચો, તમને અકલ આપ્યો છે, વિચાર કરો, તમને અકલ આપ્યો છે, આ કામ કરો, તમને અકલ આપ્યો છે, આ શીખો। ફક્ત અકલની જ વાત છે અગર તમે કુરાન ઉપાડીને જો તમે તો આ શું છે જે બાર-બાર કુરાનમાં અકલની રિપીટિશન થઈ રહ્યા છે। એટલા માટે કે અલ્લાહ આપણને સમજાવવા માંગે છે કે આજે દુનિયામાં તમે રહ્યો છો એમાં તમારી અકલ વાપરો, પણ ફક્ત દુનિયા માટે અકલ ના વાપરો, અલ્લાહને માટે બી અકલ વાપરો અને આખિરત માટે પણ અકલ વાપરો। અકલના એટલા મોટા રોલ છે ઇન્સાનની જિંદગીની અંદરમાં કે અગર કોઈ ઇન્સાન પાસે અકલ નથી તો એને માટે ઇબાદત પણ નથી। તમે જો ગેલા માણસ પર કઈ નમાઝ વાજિબ નથી, રોજા વાજિબ નથી, શું કામ? કારણ કે અકલ નથી। અકલ ના હોય કોઈ એવા કામ ઇન્સાન કરે કે જ્યાં અકલ ઇન્સાનની હેલી જાય, અહીંયા ઇબાદત નથી। એટલે ઇબાદત ફક્ત તે જગ્યા ઉપર છે જ્યાં અકલ બાકી છે ઇન્સાન। तो अकलનો બે કામ છે કે આપણે અલ્લાહની ઇબાદત કરીએ અને જન્નત સુધી પહોંચી જાય। હવે તવજ્જો ચાહું છું તમારી તારીખથી તમને એક બે પ્રૂફ દેવા માંગુ છું, તે સમજો કે અકલ શું છે। એક વખત એવું હતું કે અકલને તપાસ કરવા માટે મુઆવિયા ઇબ્ન અબુ સુફિયાન એ કહે છે કે મને તપાસ કરવું છે કે હઝરત અલીને ખિલાફ હું નીકળું છું, માણસો મારા સાથ આપશે કે નહીં આપે। તો મને ઈ માણસોને જોવું છે, કેવી રીતે જોઈ માણસ, કેમ ખબર પડે કે આ લોકો મારા સાથ દેશે કે હઝરત અલી अलैहिस्सलाम तरफ ચાલ્યા જશે। तो
પોતે ઉમરે આસ પાસે ગયો તો ઉમરે આસ એને એક રસ્તો દેખાડ્યો. એ મોટો શૈતાન હતો ઉમરે આસ. એ રસ્તા દેખાડ્યો એને કે કાંઈ મોટી વાત નથી, એક કામ તું કર, તને ખબર પડી જશે કે આ લોકો તારા સાથ દેશે કે હઝરત અલીના. કે શું કરે? એક ભાજી હોય છે કદુ, એક ભાજી હોય છે, આપણે બનાવી છે ઘણી વખત, એ કદુ ભાજી હોય છે. તો માવિયા શામમાં એલાન કરે છે કે હવે જેને કદુ ખાવું હોય તે પહેલે એને ઝિબા કરે પછી ખાય. સબ્જીને શું ઝિબા કરવામાં આવે છે? મગજમાં આવે છે કઈ? જેમ અમારે ઇન્ડિયામાં એવું બનાવ બન્યું હતું કે એક માણસને જોવું હતું કે અમારા ફોલોવર કેટલા છે. કહેતા હતા કે જ્યારે કોરોના આવ્યા છે તમે લોકો ઘંટી બજાવો, એટલે આખા ઇન્ડિયાના માણસો ઘંટી બજાવતા હતા. એટલે ખબર પડી ગઈ કે કેટલા ગેલા અહીંયા ભેગા થયા છે, હે ને? એ માણસ ઈ માવિયા પણ ટેસ્ટ કરતા હતા કે જો મારા ગેલા માણસ કેટલા છે આ ગામની અંદર. કદ્દુને જેમ બકરા ઝિબા થાય છે એવી રીતે ઝિબા કરો પછી તમે ખાઓ. કોઈ એક આવાજ શામથી ઊભી ના થઈ કે કોઈ એક માણસ બોલ્યો હોત કે કદ્દુને શું ઝિબા કરે, આપણે ડુંગળીને ઝિબા કરે, બટેટાને ઝિબા કરે, એવી જ વાત થઈ ગઈ ને. ભાજીને ઝિબા કરવાની વાત છે, પણ કોઈ એક માણસ ના બોલ્યો, બધે ચૂપ. માવિયાને સમાચાર મળી ગયો. ઉમર યાસ કે છે બધે તારે સાથે જ છે, કોઈ અકલની વાત તો કરતો જ નથી ને. કોઈ એક બોલ્યો હોત, પણ એક માણસ એમાંથી બોલ્યો ને હઝરત અલી અલૈહિસ્સલામને કાગળ લખ્યો કે અહીંયા કહે છે કે તમને અગર જો કદ્દુ ખાવું હોય તો તમે એને ઝિબા કરો. આ કેવી વાત છે? મૌલાએ કાયનાત કહે છે આ તમારા ટેસ્ટ થઈ રહ્યા છે કે તમે અકલ વાપરી રહ્યા છો કે નથી વાપરતા. જો તારીખમાં એવું ઘણું વાક્યો બનાવ બન્યો છે કે ઇન્સાન ઘણી વખત અકલ હોવા છતાં ઇમામે માસૂમને ભૂલી જાય છે, બાતિલ પછવાડે ભાગે છે. એટલા માટે અલ્લાહ અંબિયાને બી રાખ્યા છે અને ઇમામોને પણ રાખ્યા છે, પણ ઇમામની મોજૂદગીમાં પણ ઇમામને નથી ઓળખતા. કમાલ તો અહીંયા છે કે માવિયા સાથે થઈ ગયા, તૈયાર થઈ ગયા જંગ કરવા, હઝરત અલી સાથે જંગે સિફીનમાં જવા તૈયાર થઈ ગયા. એ લોકો ઓળખતા નથી કે આ કોણ છે, ઇમામ છે કે કોણ છે. અને પછી કહે છે કે અગર તમને હઝરત અલીની સાથે જે અમુક લોકો છે એ લોકોને આપણે ચાહે તો ડમાડોલ કરી નાખે. કે કેવી રીતે? કે તમે નેઝા ઉપર કુરાનને ઉપાડી નાખો, કુરાન ના રાખો, પુઠા રાખો, કુરાનના જે આગે પીછે હોય ને પુઠા, એ પુઠાને ઉપાડી નાખો અને કયો કે અમે કુરાન ઉપર નેઝા ઉપર બુલંદ કરે છે, હવે અમારે સાથે જંગ કરવી અને કુરાન સાથે જંગ કરો. જંગે સિફીનમાં શું થયું હતું? ઈ જ થયું હતું. એટલે પુઠ્ઠા ઉપાડ્યા એટલે હઝરત અલી અલૈહિસ્સલામ તરફ અમુક લોકો હતા એ ડામાડોલ થવા માંડ્યા, આમ 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 થવા માંડ્યા. શું કહે છે? ના ના તમે જંગ ના કરો, આ તો માણસ કુરાન ઉપાડી નાખ્યો છે, કુરાન સાથે થોડી આપણે જંગ કરશું. હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે આ ચૂપ કુરાન છે, હું બોલતો કુરાન છું, હું બોલતો કુરાન છું, હું તમને ઓર્ડર દઉં છું કે આ બધું ખોટું છે, રમત છે, ઉમર યાસની બધી રમત છે. તમે સમજતા નથી. પણ જ્યાં ઇન્સાન અકલ ના વાપરે ત્યાં ગુમરાહી છે મારા શિષ્યો. એટલે ઇન્સાનની જિંદગીમાં અકલનો મોટો રોલ છે. દુશ્મન તમને કઈ રસ્તાથી બહેકાવી રહ્યા છે અહીંયા સમજવાની વાત છે. બારીકી સાથે આરામથી બેઠીને, જજ્બાતમાં આવવાનું નથી, કઈ જોશમાં આવવાનું નથી. આજ બી એમ જ છે કે દુશ્મન આવે છે તમારા સામે ઓફર રાખે છે જાત જાતનું, જો માની ગયા તો તમે અકલ ના વાપર્યા. અકલ કામ શું કરવાની છે? અલ્લાહની ઇબાદત, જન્નત સુધી પહોંચવાનું. ઇમામ સાદિક અલ-સામ બતાવી ગયા છે. બીજા એક્ઝામ્પલ તમને દઉં. એમ નથી કે મોટા માણસ હોય તો અકલ વધારે છે, નાના માણસ હોય તો અકલ વધારે નથી, જવાન છે તો એની પાસે ના, એવું કઈ નથી. એક લશ્કરની અંદરમાં પૈગંબર એક 18 વર્ષના નોજવાનને લશ્કર સાલાર બનાવ્યા. ઘણા બુઝુર્ગો બગડી, એની તબિયત બગડી ગઈ કે આ શું કરે છે રસૂલલ્લાહ, અમે મોટી મોટી દાઢી રાખીએ છીએ, અમારી ઉંમર મોટી છે, અમે કેટલા વર્ષથી અહીંયા સાથે રહીએ છીએ, પૈગંબર કહે છે કે ના ફલા અમીર લશ્કર થશે, આ લશ્કરના સાલાર થશે, હું ના કબૂલ ના કરું. એ લોકો ભાગીને પૈગંબર પાસે આવી છે અને આવીને કહે છે યા રસૂલલ્લાહ તમે કેમ એક 18 વર્ષના છોકરાને બનાવ્યા છો, તમે લશ્કરના સાલાર, અમે બધે બેઠા છે. તો પૈગંબર શું ઈરશાદ ફરમાવે છે કે મોટા થવાથી ગેરંટી નથી કે અકલ વધારે હોય. એક જવાનની અંદરમાં બી અકલ વધારે હોઈ શકે છે. એટલા માટે મારા અઝીઝો, ઇન્સાન અકલને વાપરે. હમણાં હું સમજાવીશ તમને કેવી રીતે. એક એક્ઝામ્પલ બહુ બહેતરીન અને ખૂબસૂરત તારીખનું મળે છે જેનાથી ઇન્સાન અલ્લાહની ઇબાદત કરે છે અને જન્નત પામી લે છે. કેવી રીતે? અકલ વાપરીને. એમાં એક અકલની વાત હોય ને બહેલોલની વાત ના થાય તો કામ ના આવે. બરાબર છે ને? એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે તમે લોકો સાંભળો છો તો એક તો ફક્ત હસવા માટે સાંભળી લ્યો. બહેલોલની વાત તો એમ જ હોય છે ને હંમેશા. અને બીજી તમને ઓલી જે અકલની વાત છે બતાવું તમને. બહેલોલ છે ને હારૂન કોણ હતું તમને ખબર છે? એ હારૂન રશીદનો ચાચાનો દીકરો હતો. બહેલોલ હારૂન રશીદ જે અહલે બેતના દુશ્મન હતા, એને સગા ચાચાના દીકરા હતા.
અને મોટા ભણેલા આલિમ ફાઝિલ હતા, પણ તમે કહેશો કેમ ઘેલાને ગોળ ફરતા હતા? હારૂન રશીદ ચાહતા હતા કે એને કઝાવત યાની કાઝી બનાવે, જજ બનાવે પોતાની હુકુમતમાં અને ફેસલો કરાવે કે તમે આને ફેસલા કરો, ઓલાને ફેસલા કરો. તો પછી એને ખોટું ફેસલા બધું દેવું ખબર, તો ગોટે ગોટે ગેલા થઈ ગયા કે હું તો ગેલો છું, ક્યાં તમારે કાઝી બની શકું છું કોઈ દિવસ. તો ઈ પ્રમાણે એ અહલે બેતને રસ્તા ઉપર ચાલ્યા, પણ ખોટે ખોટે એવા થઈ ગયા હતા. કાંઈ એવું હતું નહીં, કાંઈ. સાચી વાત તો ઈ છે, તારીખ એમ લખે છે. હવે એક દિવસ હારૂન રશીદના દરબાર સજાયેલા હતા, હજી હારૂન આવ્યું નહોતું, બધે વાટ જોતા હતા. ઓલા પગમાં ફાંસી બાસી ભરીને બહેલોલ અંદરમાં ગયેલા, જૂતા બૂટા હાથમાં લઈને અહીંયા રાખીને, અને હારૂનને ઉમાં ચડી ગયો મસનદ ઉપર જ્યાં પોતે બેઠતો હતો. રાજાની ખુરશીમાં બેસી ગયો, જાય આખો મેલો કરી નાખ્યો. પગ ભરીને આવ્યો તો ખબર ને ક્યાંથી ઉપર ચડી ગયો. એ પોલીસ વાળા એને માર્યા બાયરા, ઉતાર્યા નીચે. બહેલોલ જોર જોરથી રોવા માંડ્યો. એટલી વારમાં હારૂન દાખલ થયો કે જો શું થઈ ગયું છે, અહીંયા શું ધમાલ છે ભાઈ, શું રોવાની અવાજ આવે, કોણ રોય છે? આ બહેલોલ રોય છે. શું થઈ ગયો છે બહેલોલ? કે હું જરાક તમારી ઉમાં ચડી ગયો હતો તો આ લોકો અમને માર્યા છે. તો બહેલોલ માટે હારૂન રશીદ નારાજ થયો. શું કામ તમે લોકો માર્યા એને? અરે સાફ થઈ જા, પાછળ કાંઈ વાંધો નતો કે હું મારા માટે નથી રોતો, તમારા માટે રોઉં છું. હવે હારૂન યાદીમાં કે માર તને પડી છે તો તું રો, મારા માટે શું તું રોય છે? અને હું તમારા માટે રોઉં છું. તો મારા માટે શા માટે રોઉં છું? હું વિચાર કરું છું કે હું 2 મિનિટ માટે તમારી ખુરશીમાં બેસી ગયો છું તો મને એટલી માર પડી છે, અને તમે એટલા વર્ષથી અહલે બેતની ખુરશીમાં બેઠા છો, તમે કેટલી માર પડવાની છે? એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખરેખર હસતા હસતા કેટલા મોટા મોટા મસાઇલને હલ કરતા હતા, એ જોવાની વાત છે. ખુસૂસી આ અકલની વાત છે, બધી અકલની વાત છે. હવે અહીંયા છે મુસલમાનોના જે ઇમામ છે, ઇમામે અબુ હનીફા. આપણે તો બધાને એહતરામ કરે, તો ઇમામે અબુ હનીફા કહે છે મને ઇમામે જાફર સાદિકની અમુક વાત સમજ નથી પડતી. તવજ્જો, મને ઇમામે જાફર સાદિકની અમુક વાત સમજ નથી પડતી. કે શું? કે પહેલી વાત એ સમજ નથી પડતી કે ઇમામ ફરમાવે છે કે શૈતાનને જહન્નમમાં નાખવામાં આવશે. શૈતાન આગથી બનાવેલું છે, જહન્નમમાં આગ હશે, આગને બહાર से ફેર શું પડે? વાત સમજો છો ને ભાઈ? શૈતાન આગથી બનાવેલું છે, અલ્લાહ એને જહન્નમમાં નાખી દેશે. આગમાં આગ રહીએ તો ફેર શું પડે? તો ઈ કેવી રીતે છે? શું છે એમાં? કાઈ થાય નહીં ને. એક બીજો મસલો કે છે કે કેમ ઇમામે જાફર સાદિક કહે છે કે અલ્લાહ જોવાની વસ્તુ નથી, બની જ ના શકે કે જે ચીજ દુનિયામાં મોજૂદ હોય ના દેખાય. હા ચીજ દેખાવું જોઈએ, દુનિયામાં જે વસ્તુ છે ને દેખાવું જોઈએ. આ બે ચીજ થઈ ગઈ. પછી કહે છે કે જે કરે છે એ અલ્લાહ કરે છે, આપણે તો કઈ કરતા નથી ને. જે કામ કરે છે એ અલ્લાહ કરે છે, સારા હોય કે ખરાબ હોય બધું અલ્લાહ કરાવે છે, આપણે તો બધે કંટ્રોલમાં છે અલ્લાહને. તો એ ઇમામે જાફર સાદિકની વાત મને સમજ નથી પડતી. બહેલોલ સાંભળતા હતા બધું કરે. હવે બહેલોલ ઉમાંથી ફાંસીના એક પાડા ઉપાડ્યા, ફાંસીનો એક પાના હટા ઉપાડ્યા ને જોરદાર માર્યા બહેલોલ અબુ હનીફાને. અને અબુ હનીફાને લાગ્યું તો રાડા રાડી, પકડો 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 પકડો, મને માર્યો છે બધાને સામે છે. બહેલોલને પકડ્યા, કાઝી પાસે લઈ ગયા. હવે કાઝી પાસે લઈ ગયા તો કાઝી પૂછ્યો કોણ છે, શું પ્રોબ્લેમ છે? કે આ બધે સામે મને માર્યો છે. તવજ્જો મારાથી શું? બહેલોલ કહે છે કે હા હું માર્યો છે. કે હા. કે તને થયો છે શું? કે મને ચોટ લાગી છે. કે કેમ ચોટ લાગી શકે? હું માટીને પાણાથી માર્યો છે ને તું એ માટીથી બનાવેલો છે, માટીમાં ભટકાય ચોટ કેમ લાગે? તો એક મસલાનું હલ મળ્યું ને કે શૈતાન આગમાં જશે તો કેમ થશે. પછી બહેલોલ પૂછે તો તને થાય છે શું? કે મને ચોટ લાગી છે. કે દેખાડ. હમણાં તું બોલતો હતો કે જે વસ્તુ હોય એને સામે દેખાવું જોઈએ. તું અલ્લાહની બાબતે પૂછતો હતો ને કે અલ્લાહ દેખાતા નથી, જે હોય એ દેખાય. તો મને ચોટ દેખાડ ક્યાં છે? કે ચોટ કઈ દેખાવાની વસ્તુ છે? અંદરમાં દુખે છે મને. પછી બહેલોલ કહે છે કે સાહેબ, જજ સાહેબ, હું તો માર્યો જ નથી, હું નથી માર્યો. અલ્લાહે મને કીધું મારો તો હું માર્યો છે. કઈ કેમ થાય? અલ્લાહ કેમ તને બોલે? કે હમણાં મૌલાના સાહેબ બોલતા હતા ઉભા રહીને બધેને વચમાં, અબુ હનીફા કે જે કરે છે અલ્લાહ કરે છે, બંદા કાંઈ નથી કરતા. તો હું તો મારે હાથે કાંઈ કર્યું જ નથી, અલ્લાહ મને કીધું મારો એટલે હું માર્યો છે. એટલે બહેલોલ ત્રણેય મસલા સમજી ગયા કે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ શું કહીને ગયા છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોટા મોટા મસાઇલને બહેલોલ આસાની સાથે સમજાવતા હતા. એની ખૂબી છે, ખુદાની કસમ એની ખૂબી છે.
અને મને લાગે છે કે અલ્લાહ એને ગોડ ગિફ્ટેડ હતું એને પાસે કે કઈ સોચતા હતા એટલે બોલતા હતા. ખરેખર તમને કહું છું. અને છેલ્લી ચીજ કે કેમ બની શકે છે કે ઇન્સાન અક્લથી જન્નત લઈ લે. આખરી વાત છે, કેમ બની શકે છે કે ઇન્સાન અકલ વાપરે ને જન્નત લઈ જાય? એ કેમ બને? જંગે ખંદક હતી. જંગે ખંદક નું નામ સાંભળ્યું છે ને? હા, જંગે ખંદક, જેમાં હઝરત અલી અલૈહિસ્સલામ ને અને ઉમર ઇબ્ન અબ્દવદ સાથે અમર ઇબ્ન અબ્દવદ સાથે ઝઘડા થયા હતા, લડાઈ થઈ હતી. પયગંબર ઇસ્લામ ત્યારે મૌલાએ કાયનાત ને મોકલે છે, તવજ્જો, અને કહે છે બરઝલ ઈમાનો કુલ્લુહુ ઇલા કુફરે કુલ્લે. આજ કુલ્લે ઈમાન કુલ્લે કુફર ને સામને જાય છે. યાની પયગંબર ખંદક માં એલાન કરે છે કે આજે હઝરત અલી, આ અલી નથી, આ કુલ્લે ઈમાન છે, અને હું અમર અબ્દવદ નથી, કુલ્લે કુફર છે. એકબીજાને મુકાબલમાં જાય છે. પણ પયગંબર એક એલાન કરે છે, તવજ્જો, પયગંબર એક એલાન કરે છે, જે માણસ સૌથી પહેલે હઝરત અલી અલૈહિસ્સલામ ની કામયાબીની સમાચાર મને દેશે કે અલી એને કત્લ કરી નાખ્યો છે, સૌથી પહેલે જે સમાચાર દેશે હું એને જન્નતની બશારત આપીશ. હવે જેટલા આસપાસમાં હતા બધે ખુશ થઈ ગયા કે હાલો બેઠા બેઠા જન્નત મળતી હોય તો વ્યાધિ શું છે એમાં? એના મોર જ્યારે પયગંબર કહેતા હતા કે કોઈ એને મુકાબલમાં જાવ તો કોઈ જવા તૈયાર નહોતા, પણ જન્નત લેવા બધે તૈયાર થઈ ગયા છે. તવજ્જો છે તમારી. અચ્છા, તો હવે એને વ્યાધિ છે કે બસ જન્નત મળી જાય, કેવી રીતે થાય? તો હવે બધે ખેમામાંથી નીકળી તવજ્જો, ખેમામાંથી નીકળીને બધે ગયા જોવા કે જો હવે કોઈ જરાક છેટે જાય છે, કોઈ બાજુમાં રહે છે, કોઈ ઓલું કે જેમ હઝરત અલી કત્લ કરે એટલે બરાબર જઈને રસૂલને કહું એટલે જેની મારી આવાજ રસૂલ સાંભળશે કે જન્નતની મુબારકબાદ તમારા માટે. એટલે બધે ઈ ચક્કરમાં હતા અને ભાગીને બધે વાંચે. સલમાને ફારસી ઈ ના ગયા, બાયના ઉપર ઊભા હતા, બધે વાંચે, મેદાનમાં છે, મેદાનમાં જંગ ચાલુ છે. એક તલવાર અહીંયાથી જાય છે, એક તલવાર ઉંમરથી થાય છે, બધું થાય છે. સલમાને ફારસી સામે બાજુમાં જ ઊભા છે, કઈ ગયા નથી, ખેમાને દરવાજા ઉપર ઊભા છે, જોઈ છે બધું, પણ અહીંયાથી કઈ દેખાતું નથી, બસ ચૂપચાપ ઊભા છે. અહીંયા અક્લ હોય તો ઇન્સાન જન્નત પામી શકે છે. કેવી રીતે? હવે હું હઝરત અલી અલૈહિસ્સલામ જેમ અમર ઇબ્ન અબ્દવદ ને કત્લ કર્યા એટલે માણસોમાંથી ભાગ્યા, રેસ ચાલુ થઈ કે જલ્દી પહેલે હું રસૂલને બતાવું તાકી રસૂલ મને બશારત આપે. બસ એ જોવાનું હતું કે એ લોકો ભાગીને આવતા હતા. સલમાને ફારસી અંદર મજા છે, યા રસૂલલ્લાહ મુબારક થાય, અલી કત્લ કરી નાખ્યા છે. પયગંબર ઇસ્લામ કહે છે સલમાન જન્નતની તમને બશારત થાય. શું થઈ ગયો? નથી મેદાનમાં ગયા, નથી કઈ, અક્લ વાપર્યા. જન્નત મળી કે ના મળી? હવે બધે ભાગીને પછી આવે છે, કોઈ શ્વાસ કોઈને આવે છે, કોઈને નથી આવતું, યા રસૂલલ્લાહ યા કઈ બધું સમાચાર મળી ગયું છે, જન્નતની બશારતે દેવામાં આવી ચૂકી છે, પછી ગયો. શું છે? અક્લ હોય ઇન્સાન પાસે તો ઇન્સાન અલ્લાહની ઇબાદત કરે અને જન્નત પામી શકે છે. એટલા માટે આપણા છઠ્ઠા ઇમામ બીજી જગ્યાએ ઇરશાદ ફરમાવે છે સલવાત અલા મુહમ્મદ વાલે મુહમ્મદ, અય મોમિન, તમારે નફ્સની કિંમત જન્નત સિવાય કાંઈ નથી. તમારે નફ્સને જો વેચવું હોય તો જન્નતને મુકાબલમાં વેચો, કોઈ એવી ચીજમાં ના વેચો, તમે ખોટમાં જાશો તમે. એટલે મારા અઝીઝો, અલ્લાહની ઇબાદત માટે આપણને આ શરીર મળ્યું છે. કયામતની હું વાત કરી ચૂક્યો છું તમારે સામે, રિપીટ નથી કરવું મને. એટલા માટે આપણે હર કામ અકલથી વાપરે અને અકલને સરખી રીતે કામમાં લઈ આવે અને ખાસ કરીને એમાં અલ્લાહની ઇબાદતને મદ્દેનજર રાખે. આ ઇબાદતોના મહિના છે, ઇસ્તિગફારના મહિના છે, તૌબાના મહિના છે, એકબીજાના ધ્યાન રાખવાના મહિના છે, ફેમિલીને જોવાના મહિના છે, સિલે રહેમના મહિના છે, યતીમોને જોવાનો મહિના છે. એટલા માટે ઇન્શાઅલ્લાહ આપણે બધે ભેગા થઈ આ માહ મુબારક રમઝાનમાં ઇન્શાઅલ્લાહ સરખી રીતે ઇબાદત કરીએ ઇન્શાઅલ્લાહ, તાકે આપણને શબે કદરની નેમતો પણ આપણને મળે, દુનિયાવી નેમત પણ મળે, આખિરતની નેમત પણ મળે ઇન્શાઅલ્લાહ. અને ખુદાવંદે આલમ આ માહ મુબારકમાં આપણા હરેક ગુનાહ કબીરા વ સગીરાને ઇન્શાઅલ્લાહ માફ કરી આપે. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. અગર જો કોઈ સવાલ હોય તો હું તમારી ખિદમતમાં છું. सलवात अला मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद।